આપણી શાળાની અંદર હું 2019 માં આવ્યો ત્યારથી આજ શરૂ કરી અને 2025 સુધીમાં 6 વર્ષની અંદર આપણે 5 વખત જિલ્લા કક્ષામાં વિજ્ઞાન પ્રદર્શનની અંદર ભાગ લીધેલો છે. એમાં અમારા તમામ સ્ટાફના બધા મિત્રો અને બધા સ્ટાફના સભ્યોનો ખૂબ સાથ અને સહકાર છે. સરકાર તરફથી જ્ઞાન સેતુ જ્ઞાન સાધના પરીક્ષા લેવાય છે. એમાં જ્ઞાન સેતુ ધોરણ 6 ની અંદર બાળકોના પ્રવેશ માટેની હોય છે. એમાં આપણી શાળાના 5 બાળકો સિલેક્ટ થયા છે, મતલબ કે સ્કોલરશિપમાં આવી ગયા છે. એ ખૂબ સારી વાત કહેવાય. હું નામ બોલું છું વ્યક્તિગત એટલા માટે કે એને પ્રોત્સાહન મળે અને આવતી વખતે બીજા બાળકો પણ એમાંથી પ્રેરણા લઈ અને કંઈક આગળ વધે. રાઠોડ ભાવિશા, ભેલ સંગીતા, ગોહેલ સમયરા, હગમસિંહ ઓમ અને ઠાકોર જયદીપ, આ 5 બાળકોને જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજનાનો લાભ મળેલ છે. ત્યાર પછીની સ્કોલરશિપ જ્ઞાન સાધનાની અંદર જે ધોરણ 8 ની અંદર જે બાળકો હતા, અત્યારે જે ધોરણ 9 માં ગયા છે, તે કતરિયા કૌશલ, અપરનાથી વિવેકગીરી અને રાઠોડ પ્રિન્સા, ત્રણેય બાળકોને જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાનો લાભ મળેલો છે. એટલે આ વાત આપણા શિક્ષણની છે કે આપણી શાળાનું શિક્ષણ 5 ને 3 8 વિદ્યાર્થીઓ એ અહીં અમે લીધેલી એક્ઝામ નથી. ગવર્મેન્ટ દ્વારા જે કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષા સ્વરૂપે જે લેવામાં આવે છે કે ધોરાજી દેવા જવાની થતી હોય છે બાળકોએ, એ એક્ઝામની અંદર સ્કોલરશિપ યોજનાનો લાભ મળેલ છે, જે આપણી શાળાના સારામાં સારા શિક્ષણ અચીવમેન્ટનું પ્રદર્શન કરે છે. વાર્તા સ્પર્ધા હમણાં જિલ્લા કક્ષાએ વાર્તા સ્પર્ધાની અંદર જિલ્લા કક્ષા સુધી પહોંચેલ આપણી વિદ્યાર્થીની મકવાણા સ્વરા, જેને ખૂબ ખૂબ અભિનંદન. કાલી ભાષાની અંદર જે સરસ મજાની જે વાર્તા કરે છે, જબરદસ્ત જિલ્લા કક્ષા સુધી એ પહોંચેલ છે. એટલે શાળાની અંદર ચાલતી પ્રવૃત્તિઓમાં રોજ પ્રાર્થના સભાથી માંડીને છેક સુધીમાં બાળકોને સતત સારી એવી બાબતો માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આના માટે આપણી શાળા દ્વારા યુટ્યુબ ચેનલ ચાલે છે. એટલે હજુ પણ ફરીથી એક વખત રિક્વેસ્ટ કરું છું કે એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. શાળામાં ચાલતી તમામ નાની મોટી પ્રવૃત્તિઓ, આજના પ્રોગ્રામ સહિતના પ્રોગ્રામ્સ અને કોઈ અચીવમેન્ટ્સ કે કંઈ પણ હોય તો એ મૂકવામાં આવતું હોય છે, તો રેગ્યુલર તમને અપડેટ મળે. એટલે વાલીઓ જે એના બાળકો ભણતા હોય એ તો છે જ, પણ જે લોકો ભણી ગયા હોય એ લોકો અને જે બીજા પણ આપણી આજુબાજુમાં પણ રહેતા હોય, બધાને ખાસ કહું છું. એટલા માટે શાળામાં ચાલતી એક્ટિવિટીની તમને જાણ રહીએ અને એનાથી વાકેફ રહ્યો. એ યુટ્યુબ ચેનલ ઉપરાંત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ ચાલે છે. એના ઉપર પણ આપણે આપણી જે અચીવમેન્ટ જે કંઈ પણ હોય એ મૂકતા હોઈએ છીએ, તો એ જોતું રહેવું, બાળકોને પણ પ્રોત્સાહન મળે અને આપણે ટેકનોલોજી છે તો એનો ઉપયોગ કરતા રહીએ. આમ પણ આપણે બીજું બધું જોતા હોય એના કરતાં તો આપણી શાળાનું જે કંઈ પણ આવતું હોય તો એને પ્રોત્સાહન આપતું રહેવું બાળકોને. એ ખાસ એ કહેવાનું હતું ખાસ તો. એટલે તમામ બાબતોની અંદર અત્યારે શાળાકીય પ્રવૃત્તિમાં આપણી શાળા પ્રોગ્રેસ કરી રહી છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. અસ્તુ. જય હિન્દ.